ગુંજામાળા વગર ઠાકોરજી ક્યારેય આરોગતા નથી. જ્યારે અન્નકૂટ ધરીએ ત્યારે સખડીના કરેલા ઢગલાના શિખર ઉપર 4 ગુંજા રોપવામાં આવે છે. આપણે દર્શન કરીએ છીએ ને અન્નકૂટમાં, હા. તેના શણગારમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ એમ 4 આયુધ શણગારવામાં આવે છે. વચમાં મોટો શિખર શ્રી સામનીજીના શૃંગાર ચોટી વગેરે ચિત્રિત કરવામાં આવે છે. સખડીના ઢેરમાં 4 યુથ સાથે રમણ શ્રેષ્ઠનું રમણ છે. વચનું શિખર જે સામનીજીના ભાવથી આવે છે તેના અધિપતિ ઠાકોરજી બન્યા છે. 4 ગુંજા, શંખ, ચક્ર, ગદા અને પદ્મ શ્રી ઠાકોરજીના 4 આયુધ છે, 4 યુથ છે. અને યુથાધિપતિ શ્રી સામનીજી છે. આપની છાયામાં ગુંજા મધુર બને છે. ગુંજાનું મહત્વ જણાવ્યું. આ રીતે સર્વ ભોગને આપ મધુર કરી અન્નકૂટ આરોગે છે. ગુંજા અન્ય કોઈ ભોગમાં રોપવામાં આવતા નથી, માત્ર અન્નકૂટમાં જ. સખડી ભોગના દર્શન ક્યારેય બહાર થતા નથી, પરંતુ વ્રજ ભક્તોનો મનોરથ પૂર્ણ કરવા માટે અન્નકૂટના દિવસે આ દર્શન થાય છે. પુષ્ટિ માર્ગીય સેવા પરંપરા ગુંજામાળા વગર ઠાકોરજીના શૃંગાર અપૂર્ણ ગણાય છે. નારણપુરામાં એક વૈષ્ણવ હતા ને, 50 વર્ષ, 40-50, તો ત્યારે આ કાઇનેટિક નહોતા નીકળ્યા, એસએસની લ્યુના હતું. તો એ બેન રોજ સવારે મહારાજજી કંઈ ખબર નહીં ડર. તો એક દિવસ મને કે બેન મારે બહુ પેટમાં તકલીફ છે, મને મૂકતા જાવ. હવે માર તો નવજીવન પોસ્ટ ઓફિસ જવાનો ઊંધો રસ, પણ એમનું મોઢું જોયું મેં તો સારું બેસી જાવ. હું એમને ઉતારવા ગઈ તો મને કે આ જાંબુ અંદર મૂકી દો, ખાસા કરી મારે આમ જવું પડશે, નાવું પડશે. તો હું તો ખાસા કરીને મેં કીધું, મને કે નાકા કરીને પધરાવી દો. આપણે પધરાવ્યા. હવે મારું ઓફિસનું એટલું મોડું થાય, ચાવી મારી પાસે, પણ મેં તો વલ્લભ તો પધરાવા ગઈ ને કાની એના ઠાકોરજી ખાલી ગુંજામાળા અને મોરચંદ્રિકા, કચ્છા શૃંગાર નહીં. પછી 2-4 દી પછી સવારે હું તો રોજ જાઉં, આપણા ઘરે પ્રભુ નહોતા એટલે મંગળામાં, તો મેં કીધું તમે ઠાકોર, મને કે અમારા દાદી એના દાદી ને અમારા ઠાકોરજી આ વલ્લભની મેળ પ્રમાણે ઈલાબેન અમારે બીજા કોઈ શૃંગાર નહીં, ખાલી એકલા મોરચંદ્રિકા અને એકલા ગુંજામાળા. એટલે હજી ઘણા વૈષ્ણવો એ રીતે સિંહ, પણ ગુંજામાળા મસ્ત, અધરવાઇઝ ગુંજામાળા ન હોય તો શૃંગાર અધૂરા. તમે કરોડ રૂપિયાની રિયલ ડાયમંડના માળાજી ધરો, પણ ગુંજામાળા ન ધરો તો પ્રભુ એ શૃંગાર અંગીકાર નથી કરતા. ગોપ સેવામાં ગોવિંદજીના શૃંગારમાં ગુંજામાળા અને મયુરપંખનો મુકુટ બંનેનું વિશેષ મહત્વ છે. ગુંજામાં અરુણ સ્વામીજીનો ભાવ, શ્યામ રંગ સૂર્યપ્રિયા યમુનાજીનો ભાવ પુષ્ટ કરે છે. કેટલીક સફેદ અને શ્યામ હોય છે. સફેદ ચંદ્રાવલીના ભાવથી સિદ્ધ કરાય છે. આ બધું સંમિલિત થઈ વ્રજ ભક્તોનો અનુરાગ રસને એકત્રિત કરવામાં સમર્થ છે. બધું મળી ગુંજામાળા ભાવમય ઘનીભૂત કરે છે. બધું મળી ગુંજામાળા ઘનીભૂત સ્વરૂપને ઉલ્લાસિત કરે, જેને શ્રી ઠાકોરજી પોતાના હૃદય ઉપર ધારણ કરે છે. માટે મહાપ્રભુજી કહે છે ગુંજા મધુરા.
જો માળાજી ગુંજા ક્યાં હૃદય ઉપર જ આવે, અને મોર ચંદ્રિકા ક્યાં આવે? મસ્તક પર. દયારામભાઈના ચંદ્રાવલા. કાલે આપણે ઓલા નાયનું જોયું હતું કે પ્રભુ પેલા સેના વાણંદ માટે થઈને વાણનું રૂપ ધારણ કરીને હજામત કરવા ગયા. નરસૈયા માટે થઈને વાણિયો બન્યા. પ્રભુ પોતાના ભક્ત માટે બધું કરવા તૈયાર છે, પણ એવો પ્રેમ કરવો જોઈએ ને. 5મો, મહારૂપે ભરણું ભર્યું. દામાજી મહાર હતા, તેને રાજાને ત્યાં ભરણું ભરવાનું હતું. ન ભરે તો દંડ થાય, પરંતુ આ તો ભક્ત હતા, તે તો પ્રભુનું ભજન કરવામાં તલ્લીન થઈ ગયા. તેને દેહનું કે સમયનું ભાન ન રહ્યું. ત્યારે પ્રભુએ દામાજીનું રૂપ ધાર કરીને રાજાનું ભરણું ભર્યું. આ બધા હમણાંના જ પ્રસંગો છે. કોઈ હજારો વર્ષો પહેલા નરસિંહ મહેતા, મીરાબાઈ, આ દામાજી, આ બધા હમણાંના છે. 6, છાપરું છાયું નામના ભક્ત હતા. કયા? છાપરું છાયું. જ્યાં ભક્ત હોય ત્યાં તેનો દ્વેષ કરનારના દુનિયામાં હોય ને હોય જ. નામા ભક્તનું ઘરબાર બરબાદ થઈ ગયું ત્યારે નામા ભગતનું છાપરું છાવા પ્રભુ પોતે ગયા. પોતાના ભક્ત માટે જે કરવું પડે તે બધું ઠાકોરજી કરે. પાણી ભરવું. 7મું, ત્રિલોચન કરીને ભગવાનના ભક્ત હતા, તેને ઘર જઈને ભગવાને પાણી ભર્યું. ઠાકોરજી પાણી ભરે. ઓલા શકુબાઈ કે કોણ હતા, દળનું દળતા હતા. હવે થાકી જતા હતા. ઠાકોરજી કેલા હું દળું. પ્રભુ દળવા બેસી જતા હતા. પ્રભુ ભાવના ભૂખ્યા છે. ઝેર પીતું. મેવાડમાં મીરાબાઈ મહાન ભક્ત હતા. રાણાજીએ ઝેરનો પ્યાલો ભરીને મોકલ્યો. રાણાજી ચાહતા કે ઝેર પીને મીરાબાઈ મૃત્યુ પામશે, પરંતુ પ્રભુએ તે ઝેરનું અમૃત બનાવ્યું તે કોઈ જાણતું નહીં. મીરાબાઈ તો ગટગટ આવી ગયા, પણ તેમને કાંઈ થયું નહીં. આ જાણીને રાજાને પસ્તાવો થયો. આવી રીતે પ્રભુ ભક્તને સર્વ રીતે સર્વ જગ્યાએ રક્ષક બને છે ભગવાન, પણ બહાર કોઈને કહેતા નથી. આપણે તો કોકને 50 રૂપિયા આપ્યા હોય ને 10 જણને કહીએ, એ રિક્ષામાં બેઠા ને એમને પાકીટ ભૂલી ગયા હતા, મેં તરત 50 દીધા. હવે આપણે યાદે ન કરીએ, એવા લેવાય. એમ કરીને 50 જણને કહે મેં 50 આપ્યા હતા. $252 વૈષ્ણવની વાર્તામાં 178મી એક રાજાની વાર્તા. આ રાજાનો પિતા વૃદ્ધ થયો ત્યારે પુત્રને શિખામણ આપી કે આપણા શહેરમાં શ્યામદાસ કરીને એક વૈષ્ણવ રહે છે, તેની સલાહ લઈ દરેક કાર્ય કરજે. તે પરમ વૈષ્ણવ છે. પરંતુ દીકરાએ રાજગાદી પર બેઠા પછી વાત માની નહીં. ત્યારના હોય કતારના, બધું મળી જાય પછી કોણ તું ને કોણ હું. તેને 3 અપશુકન થયા. 3 વાર શ્યામદાસ બોલ્યા પ્રભુ કરે તે પોતાનો પુત્ર મરણ પામ્યો, સ્ત્રી પણ મરણ પામી, પોતાની આંગળી કપાણી,
આ ત્રણેય વખતે ગામમાં બધા કહેવાના બહુ ખોટું થયું, પરંતુ ત્રણેય વાર શ્યામદાસે તો એક જ શબ્દ બોલતા, પ્રભુ કરે સો ભલી કરે. આનાથી રાજાને ગુસ્સો આવ્યો. આ તો મારા બુરામાં જ રાજી છે. રાજાએ વિચાર કર્યો કે કોઈને જાણ ન થાય તેમ શ્યામદાસને મારી નાખવા. આમ વિચારી તેને મારી નાખવા મનુષ્યો મોકલા. શ્યામદાસ રોજ વહેલા સવારે સ્નાન કરવા નદીએ જતા અને પછી ઘરે આવી સેવા કરતા. આ લાગ જોઈ મનુષ્યો તેને મારવા માટે વચ્ચે રસ્તો રોકી ઊભા રહ્યા. તેઓ વાટ જોઈ થાકી ગયા, પણ શ્યામદાસ આવ્યા નહીં તો પાછા આવ્યા. બન્યું એમ કે તે દિવસે શ્યામદાસ મોડા ઉઠ્યા, તેથી ટૂંકો રસ્તો પકડો કે આ રસ્તે ખાબડ ખોબડ છે, પણ જલ્દીથી પહોંચી જવાશે. થોડે દૂર ગયા ત્યાં ખાડામાં પગ પડી ગયો. પગ ભાંગી ગયો એટલે પાછા આવ્યા. પ્રભુ કેવી રીતે બચાવે છે. આ બાજુ રાજાને ખબર પડી કે શ્યામદાસ બચી ગયા. બીજે જ રસ્તેથી ચાલ્યા ને પગ ભાંગ્યો. ત્યારે બીજા બધા માણસો શ્યામદાસને ઘેર સમાચાર પૂછવા આવ્યા. સૌની જેમ રાજા પણ આવ્યો. રાજાએ કહ્યું, તમારો પગ ભાંગી ગયો, બહુ ખોટું થયું. ત્યારે પણ શ્યામદાસે એ જ જવાબ દીધો, પ્રભુ કરે શું ભલું કરે. આ સાંભળી રાજાએ વિચાર કર્યો કે આને તો આવી બોલવાની ટેવ છે. તે સમજી શ્યામદાસ સાથે મિત્ર ભાવે રહેવા લાગ્યા. થોડા સમયમાં એક મોટા રાજાનો તેડો આવ્યો. તેથી આ રાજા ત્યાં ગયો. વિદ્વાન પંડિતો હતા. તેને 3 લક્ષણ ઓછા જોયા. તેથી કહ્યું, આ કામનો નથી. આપણે તળાવમાં 32 લક્ષણાનો ભોગ ચડાવવાનો. આમ કહી તેણે રજા આપી. ત્યારે આ રાજાએ ગામના લોકોને પૂછ્યું, આ બધી શી વાત છે? ગામ લોકોએ સાથે જઈ તળાવ ખોદેલું બતાવ્યું કે આમાં પાણી નથી આવતું. તેથી 32 લક્ષના માણસનો ભોગ દેવા માટે તમોને તેડાવેલા હતા, પરંતુ તમારામાં 3 લક્ષણો ઓછા થઈ ગયા છે. ત્યારે રાજાને ખ્યાલ આવ્યો કે શ્યામદાસ સાચું કહેતા હતા કે પ્રભુ કરે સો ભલી. નહીં તો આજે મારો વધ પત્રે થઈ જાત. ધન્ય છે શ્યામદાસ તમને. મારા પિતાએ કહેલ વચન સાવ સાચું છે. વડીલોનું માને ને દુઃખ. જે વડીલોને રોજ પગે લાગીને જાય ને તો બહારના કોઈના પગ પકડવા ન પડે. પણ અત્યારે તો બધા છોકરાઓ કે તમને ખબર પડે નહીં, તમારો જમાનો ગયો. સારું ભાઈ, ચાલ અમારો જમાનો ગયો, ભરાય ત્યારે આવજે પાછો. રાજાએ શ્યામદાસને મારી નાખવા વિચાર કર્યો હતો. ત્યારે પણ શ્યામદાસીને પ્રભુએ બીજે રસ્તે ચલાવીને રક્ષા કરી. રાજાના 3 લક્ષણો ઓછો થવા તે બચી ગયા. ત્યાર પછી રાજાએ તળાવ સામું જોઈને અષ્ટાક્ષર મહામંત્ર સ્મરણ કરી અંજલિ કરી જળ છાટ્યું. ત્યાં તળાવ ભરાઈ ગયું. આ મહામંત્ર છે. તમે એમ જો હોય હોય આવા તો કાંઈ નથી, પણ જો મહામંત્ર માનો. કાશ્મીરી ભટ્ટ ગામમાં રહેતા હતા. એક છોકરો મરી ગયો. કલ્પાન જોઈને કાનમાં 3 વાર શ્રી કૃષ્ણ શરણમમાં બોલ્યા. ઓલો જીવતો થઈ ગયો. બધા કે હું? એ કે આ મંત્ર બોલ્યો. ઓય હોય અમને આવડે. એ ઓય હોય આવડે એટલે ફલિત ન થાય. આમ પ્રભુ સર્વ રીતે સહાયક બન્યા. રાજાને દુષ્મનનો સાથ હોવાથી શ્યામદાસને ઓળખી શક્યા નહોતા, પરંતુ પાછળથી આપણે ઘણા ભગવદી એવા હોય
જેને આપણે ઓળખી ના શકીએ, ઓળખીએ ત્યારે મોડું થઈ ગયું હોય. પ્રભુ સદા ભક્તને સહાય કરે, માટે કવિશ્રી કહે છે, સેવો શ્રી કૃષ્ણ કૃપા. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત ન રહે. અત પૃચ્છામિ સંસિદ્ધિ યોગી નામ પરમમ ગુરુમ પુરુષેહ યત કાર્ય મ્રિયમાણસ્ય સર્વથા યચ્છોત્તવ્યમથો જાપ્યમ યત કર્તવ્યમ રૂપી પ્રભુ સ્મર્તવ્યમ ભજનીયમ ના યહી યદ્રા વિપર્યત. અર્થ, રાજા પરીક્ષિત કહે છે, એ યોગીઓમાં પરમ ગુરુ કોને કહે છે? સુખદેવજી. હે સર્વ પ્રકારે શુદ્ધ શ્રી સુખદેવજી મહારાજ, હું આપને પૂછું છું કે આ લોકમાં રહેલ પુરુષનું અને મૃત્યુની સમીપ પહોંચેલા પુરુષ જે કંઈ કરવું જોઈએ તે મને કહો. હે પ્રભુ, મનુષ્યોએ જે શ્રવણ કરવા યોગ્ય છે, જપ કરવા યોગ્ય છે, સ્મરણ કરવા યોગ્ય છે અને ભજન કરવા યોગ્ય છે તે મને કહો, અથવા જે એનાથી વિપરીત હોય તે પણ મને કહો. સુબોધિનીજી. કદાચ સુખદેવજી એમ પૂછે કે યોગેશ્વરો હાજર હોવા છતાં એમને છોડીને આ પ્રશ્ન મને કેમ પૂછો છો? ત્યાં કહે છે, સંસિદ્ધિ યોગીના સમ્યક સદ્વિરૂપમ, યોગીઓની સિદ્ધિરૂપ આપ જ છો. અર્થાત આપથી જ યોગીઓને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે આપ યોગીઓની સિદ્ધિરૂપ છો, કારણ કે આપ જ યોગીઓને સર્વ પુરુષાર્થ આપનારા છો. વળી તમે જ તેમના જ્ઞાનદાતા ગુરુ છો અને તે દ્વારા મોક્ષ આપો છો એવો અર્થ છે. વળી એમના તમે જ પરમ છો. પરમ વાસુદેવ એ તે જણાય છે, જેમનાથી તે પરમ, અથવા પરમ એટલે ભક્તિ આપનાર. આ પ્રમાણે આપને જે પ્રશ્નો પૂછવાનું કારણ જણાવી હવે પ્રશ્નો પૂછે છે. રાજાએ 12 પ્રશ્ન પૂછ્યા. કેટલા? પરીક્ષિત રાજાએ. શ્રવણ વગેરે કર્મો 5 પ્રકારના છે અને એથી વિપરીત વિષયનો જે પ્રશ્ન છે તે કર્મો પણ 5 પ્રકારના. આમ કર્મ 10 પ્રકારના છે, કર્તા 2 પ્રકારના છે. એક જે જીવન જીવી રહ્યો છે અને બીજો જે મરણ પથારીએ છે. પરીક્ષિત અવસાદી પછી અને એક આ બધા જીવી રહ્યા છે. આમ એક કર્તાના 10 કર્મોની ગણતરી કરતા 20 કર્મો થાય, પરંતુ બંને કર્તાઓનો 5 વિપરીત કર્મ સાથે સંબંધ નથી. એટલે કે જીવન જીવી રહેલા કર્તાના કર્મોનો સંબંધ મરણાસન કર્તાની કર્મો સાથે નથી. તે જ પ્રમાણે મરણાસન કર્તાના કર્મો સાથે જીવન જીવી રહેલા કર્મોનો સંબંધ કર્મ સાથે નથી. આમ આ થોડું અઘરું છે. આમ બંને કર્તાઓના 5 જ કર્મો મળી 12 થયા. આ એ પ્રશ્ન પૂછે કે એક જે જીવન જીવી રહ્યો છે અને એક જે મરવાની અણી ઉપર છે, તો આ બેયનું છેલ્લે શું કર્તવ્ય એ અમને કહો. હવે એના જવાબ આપશે. આ 12 પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન પૂછે છે, આ લોકમાં જે ગૃહસ્થાશ્રમમાં રહેનાર જીવન જીવતા પુરુષનું જે કાર્ય તેની કૃતિથી સાધી શકાય તેવું કહો. બીજું,
મરણાસન મરવા પડેલાય જે કાર્ય કરવું સૌથી જરૂર હોય તે કહો. હવે બંને માટેના કર્તવ્યો માટે પ્રશ્ન પૂછે. મરણાસન અથવા જીવન જીવતા મનુષ્ય શ્રવણ કરવા યોગ્ય જે હોય તે કહો. શ્રવણેન્દ્રિયોમાં શેનો ઉપયોગ કરવો તે કહો. આથી બહારની જ્ઞાનેન્દ્રિયોના બધા ભેદોના ઉપયોગના પ્રશ્ન પૂછ્યા છે. ચોથું, અર્થ પદ મૂકી બતાવ્યું છે કે હવે જુદી રીતે પ્રશ્ન પૂછે છે. મન અને વાણી બંને દ્વારા મળીને જે જપ કરવા યોગ્ય હોય તે કહો. પાંચમું, આ પ્રમાણે બે જ્ઞાનેન્દ્રિયનું કાર્ય પૂછે. માત્ર કર્મેન્દ્રિયનું કર્તવ્ય યત કર્તવ્યમ જે કરવા યોગ્ય છે પદથી પૂછે છે. રૂભી એટલે મનુષ્યોએ એટલે સાધારણ રીતે સુખદેવજીમાં તે કહેવાનું સામર્થ્ય છે તે બતાવવા પ્રભુ સંબંધ કર્યો છે. આ રીતે 3 પ્રશ્નો 3, 4, 5 વૈદિક માર્ગ પ્રમાણે પૂછીને ભક્તિ માર્ગ પ્રમાણે 2 પ્રશ્નો પૂછે છે. છઠ્ઠું, સ્મરણ અંદરનું કાર્ય છે. સ્મરણ કરવા યોગ્ય. જો શ્રવણ હોય તો કોક બોલે તો આપણે સાંભળીએ, 2 જણ જોઈએ. પણ સ્મરણ તો કેવું, કોઈ નથી, હું એકલી છું. તો મનમાં સાંજનો સમય ને ઠાકોરજી ને ગાયો ચરાવીને પધારે છે ને આગળ ગાય ને પાછળ ગાય ને સખાઓના ખભે હાથ મૂક્યો છે, ખભે કાળી કામડી, હાથમાં લાકડી, ફેટમાં બંસી બાજી છે, ગાયોની ખુર રજ ઉડી રહી છે. એ રજ પ્રભુના મુખ પર એવી રીતે લાગી જાણે દૂજકા ચંદા. આમાં મારે કોઈ નહીં, બીજાની જરૂર નથી. આ સ્મરણ છે માનસીમાં. એટલે કયું સ્મરણ અંદરનું કાર્ય છે. સ્મરણ કરવા યોગ્ય હોય તે કહો. ભજનનું બહારનું કાર્ય એટલે ભજનનું કરવા યોગ્ય કહો. 8 થી 12 આમ 7 કરવાના કામ પૂછ્યા. હવે બાકી ન કરવાના કાર્ય પણ કહો. કારણ કે એક ન કરવાનું કહેવાથી બાકી રહેલાનું અનુમોદન થાય. તેમ ન કરવામાં આવે એટલે કે ન કરવાના કાર્ય કહેવામાં ન આવે તો બંને કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય બંને કાર્ય કરવાનું થાય. અને રોજના કાર્ય કરતા દેહના જરૂરી કાર્યો પણ થઈ શકે નહીં. તેથી કહે છે વિપર્યમ કરવા યોગ્ય કાર્યના વિપરીત ન કરવા યોગ્ય કાર્ય પણ યદા બુહી કહો. બોલો વલ્લભાદ. શ્રીમદ ભાગ વ્રજ વિલાસ બ્રજની ગોપિકાઓને મારા દંડવત. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢ દ્રઢ
શ્રી વલ્લાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. સ્નાન યાત્રાની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. ગૌ માતા કી, ગૌ માતા કી, ગૌ માતા કી જય. બધાય વૈષ્ણવને જા કરીને જય